हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। चालू राजू सर आप સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા પૂર્ણ કરી ગયા છીએ અને આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ ને ડિસ્કસ કરશું અને એ છે કેનિઝારો પ્રક્રિયા। દીકરાઓ, આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ, કેનિઝારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે। ત્રણેયમાં એ બાબતને ખાસ યાદ રાખવાની છે કે ક્યારે આલ્ડોલ થાય, ક્યારે ક્રોસ આલ્ડોલ થાય, કોણ આલ્ડોલ પ્રક્રિયા નહીં આપે, કેનિઝારો ક્યારે જોવા મળે, કોણ કેનિઝારો નહીં આપે। આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ દીકરાઓ મંદ બેઝની હાજરીમાં થતી હતી, જ્યારે કેનિઝારો પ્રક્રિયા પ્રબળ બેઝના સાંદ્ર દ્રાવણની હાજરીમાં થાય। સાંભળજો, આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ એ પ્રબળ બેઝના મંદ દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા થતી હતી, જે આલ્ડીહાઇડ અથવા કીટોન કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય તેમાં સંઘનન પ્રક્રિયાથી આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ અથવા કીટોન મળતું હતું, જેને આપણે આલ્ડોલ કે કીટોલ પ્રોડક્ટ કહેતા હતા। પણ કેનિઝારો પ્રક્રિયા પ્રબળ બેઝના સાંદ્ર દ્રાવણની હાજરીમાં થશે। યાદ રાખજો, પ્રબળ બેઝના સાંદ્ર દ્રાવણની હાજરીમાં, પ્રબળ બેઝ અને પણ સાંદ્ર, આલ્ડોલ ક્રોસ આલ્ડોલમાં પ્રબળ બેઝ મંદ। બીજું, આ કેનિઝારો પ્રક્રિયા માત્ર અને માત્ર એવા આલ્ડીહાઇડ સંયોજન દ્વારા દર્શાવાશે કે જે આલ્ડીહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય। સાંભળજો, પાછું બોલું છું, આ કેનિઝારો પ્રક્રિયા માત્ર એવા આલ્ડીહાઇડ સંયોજનો દ્વારા આપવામાં આવે છે કે જે આલ્ડીહાઇડ સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય। મતલબ કે કીટોન સંયોજનો કેનિઝારો આપતા નથી। એટલે યાદ રાખજો, માત્ર આલ્ડીહાઇડ દ્વારા અપાય છે કીટોન સંયોજનો કેનિઝારો પ્રક્રિયા આપતા નથી, આ યાદ રાખજો। અને એ પણ એવા જ આલ્ડીહાઇડ જે કેનિઝારો પ્રક્રિયા આપશે કે જે આલ્ડીહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય, એટલે કે આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય તેવા માત્ર આલ્ડીહાઇડ સંયોજનો કેનિઝારો પ્રક્રિયા આપે। આ પ્રક્રિયા થશે ત્યારે વિસમીકરણની પ્રક્રિયા થશે, ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન થશે। ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન દ્વારા આલ્ડીહાઇડ માંથી બનશે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર। સાંભળજો, કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર એટલે કે કાર્બોક્સિલેટ આયન આપશે અને એક આપશે આલ્કોહોલ નિપજ। આ બે નિપજો મળશે પ્રક્રિયા દરમિયાન વિસમીકરણ દ્વારા। કઈ રીતે થશે આપણે આગળ જોઈએ, ઉદાહરણ દ્વારા સમજીએ। દીકરાઓ, મારી પાસે એક છે ફોર્માલ્ડીહાઇડ, આ આલ્ડીહાઇડ જ છે, આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય તેવો આલ્ડીહાઇડ છે, એટલે આ કેનિઝારો પ્રક્રિયા આપશે। આ પ્રક્રિયા તમારે પ્રબળ બેઝ નું સાંદ્ર દ્રાવણ એટલે કે OH માઇનસ સાંદ્ર ની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે। તો પ્રક્રિયાથી આલ્ડીહાઇડ નું વિસમીકરણ થશે અને વિસમીકરણથી HC ડબલ બોન્ડ O માઇનસ એટલે કે કાર્બોક્સિલેટ એટલે કે ફોર્મેટ અથવા તો મિથેનોએટ આયન મળે અને એક મળશે CH3OH મિથેનોલ। કઈ રીતે થાય છે સમજાવું। દાખલા તરીકે જો આનું એક્સપ્લેનેશન આપું છું, મારી પાસે છે એક COOH, આના બે મોલેક્યુલમાં વપરાશે, અને બીજો HC ડબલ બોન્ડ OH, એટલે કે મિથેનાલના બે મોલ લીધા છે। હવે આ પ્રક્રિયા દીકરા પ્રબળ બેઝ લાઈક NaOH અથવા KOH કોઈ પણ પ્રબળ બેઝ સાંદ્ર દ્રાવણની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે કોઈ એક ફોર્માલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે જ્યારે બીજાનું રિડક્શન થાય। હવે દીકરાઓ, કાર્બાલ્ડીહાઇડ એટલે કે આલ્ડીહાઇડ છે મિથેનાલ, એનું ઓક્સિડેશન થાય તો આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બને, એટલે શું મળવું જોઈએ કાયદેસર COOH, એટલે ઓક્સિડેશન દ્વારા શું મળશે, ફોર્માલ્ડીહાઇડના ઓક્સિડેશન દ્વારા મિથેનોઇક એસિડ મળશે। પણ દીકરાઓ, આ મિથેનોઇક એસિડ હોય HCOOH એસિડ છે અને આ પ્રક્રિયામાં ઓલરેડી બેઝ છે, તમે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો છો, એટલે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરશો તો લાઈક હું NaOH પ્રક્રિયામાં ભાગ લેવડાવું તો -H2O થઈ જશે, પાણીનું દૂર થશે, HOH અને શું મળશે
HCOO Na પ્લસ એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ મળશે. એટલે કે બેઝિક માધ્યમ હોવાથી મિથેનાલ નું ઓક્સિડેશન થઈ અને સોડિયમ મિથેનોએટ એટલે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનશે ઓક્સિડેશન દ્વારા. જ્યારે આનું રિડક્શન થશે અને રિડક્શન દ્વારા થશે CH3OH. CH3OH એટલે ટૂંકમાં પાઈ બોન્ડ તૂટે, એક H અહીંયા આવે, એક H અહીંયા આવે તો CH3OH. તો આ રિડક્શન થયું. ઓવરઓલ જોશું તો આ પ્રક્રિયા થઈ ગઈ વિસમીકરણ. વિસમીકરણ જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પ્રપોર્શનેશન રિએક્શન. એટલે કે મિથેનાલનું જ ઓક્સિડેશન, મિથેનાલનું જ રિડક્શન. એક આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળશે. હવે અહીં NaOH વાપરો તો સોડિયમ ક્ષાર, KOH વાપરો તો પોટેશિયમ ક્ષાર, અથવા ખાલી OH માઇનસ લખી નાખો એટલે અહીંયા માઇનસ બતાવી દેવાનો, પ્લસ ચાર્જ બતાવવાની જરૂર નથી. હું એક્ઝામ્પલ આપું છું. ચાલો દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ લઉં. લાઈક આપણી પાસે છે બેન્ઝાલ્ડિહાઇડ COOH. બેન્ઝાલ્ડિહાઇડ આમાં પણ આલ્ફા હાઇડ્રોજન શું છે? ગેરહાજર છે અને પાછો આલ્ડીહાઇડ જ છે. તો આના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે OH માઇનસની હાજરીમાં સાંદ્ર, ત્યારે કેની ઝારો પ્રક્રિયા થઈ વિસમીકરણ પ્રક્રિયા થશે. એક CHO આલ્ડીહાઇડમાંથી તેનો ક્ષાર બનશે COO માઇનસ. દીકરાઓ યાદ રાખજો કઈ રીતે પ્રોડક્ટ લખવી. COO માઇનસ આ બની ગયું બેન્ઝોએટ આયન. હવે અહીંયા તમે જો NaOH વાપરો તો અહીંયા O માઇનસ સાથે Na પ્લસ આવે, અહીંયા KOH વાપરો તો K પ્લસ આવે. ટૂંકમાં કાર્બોક્સિલેટ આયન બનશે. જ્યારે આલ્ડીહાઇડમાંથી હજી રિડક્શન થઈ અને એક મળશે CH2OH એટલે કે પાઈ બોન્ડ તૂટી ત્યાં એક H આવી જાય. એના 2 મોલ વપરાય. આ ઓક્સિડાઇઝ્ડ નિપજ થઈ અને આ થઈ ગઈ રિડ્યુસ્ડ પ્રોડક્ટ, રિડ્યુસ્ડ નિપજ બેન્ઝાઇલ આલ્કોહોલ. રેડી? આ બાબતને ખાસ ધ્યાન રાખજો. હજી એક એક્ઝામ્પલ લખી દો. ચાલો દાખલા તરીકે મારી પાસે એક આવું છે CH3 C ડબલ બોન્ડ OH. આમાં પણ આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર છે. બરાબર? 2,2 ડાયમિથાઇલ પ્રોપેનાલ. હવે એની OH માઇનસ સાંદ્ર સાથે પ્રક્રિયા કરાવશો તો વિસમીકરણથી શું થઈ જશે? એક લઈ લેવાનું COO માઇનસ અને એક લઈ લેવાનું CH2OH. 2 પ્રોડક્ટ બનશે આના 2 મોલ સાથે. બરાબર? વિસમીકરણ દ્વારા કેની ઝારો. બહુ સિમ્પલ રિએક્શન છે, કાંઈ કરવાનું નથી. OH માઇનસ સાંદ્ર જો મંદ નથી હો, મંદ હોય તો આલ્ડોલ થાય અને ક્રોસ આલ્ડોલ થાય, પણ આ તો આલ્ડોલ નહીં થાય, ક્રોસ આલ્ડોલ નહીં થાય, કેમ કે સાંદ્ર છે. સાંદ્ર હોય એટલાનું આલ્ડોલ ક્રોસ આલ્ડોલ નહીં થાય. માત્ર કેનિઝારો ચોખવટ કરી. કેનિઝારો કોણ આપે? એવા આલ્ડીહાઇડ કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય, એટલે એ આલ્ડોલ કે ક્રોસ આલ્ડોલ કંઈ આપવાના જ નથી. હવે એમની વચ્ચે પ્રક્રિયા થઈને આવી મળશે ની પછી CH3 COO માઇનસ પ્લસ CH2OH. કાર્બોક્સિલેટ આયન અને એક આલ્કોહોલ. આ થઈ ઓક્સિડાઇઝ્ડ નિપજ, આ થઈ રિડ્યુસ્ડ નિપજ. રિડક્શન થાય ને એ આલ્કોહોલમાં કન્વર્ટ થાય, ઓક્સિડેશન થાય કાર્બોક્સિલેટ આયનમાં કન્વર્ટ થાય. એવો આલ્ડીહાઇડ છે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. તે પ્રબળ બેઝની હાજરીમાં વિસમીકરણની પ્રક્રિયા આપશે, ડિસ્પ્રપોર્શનેશન રિએક્શન. એટલે એકનું ઓક્સિડેશન, એનું રિડક્શન. તો કોણ નહીં આપે કેની ઝારો? તો સાંભળજો. દાખલા તરીકે CH3CHO છે કે C6H5CH2CHO છે કે CH3COCH3 કીટોન છે. આ બધા એવા સંયોજન છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હોય. કેની ઝારો પ્રક્રિયા ન આપે. કીટોન તો નહીં જ આપે, કીટોન તો આપતો જ નથી, માત્ર આલ્ડીહાઇડ જ આપે. પણ આ 2 એવા આલ્ડીહાઇડ છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન છે એટલે એ નહીં આપે કેનિઝારો. કેનિઝારો માત્ર આલ્ડીહાઇડ આપે. વારંવાર બોલું છું, માત્ર આલ્ડીહાઇડ જ કેનિઝારો આપશે. અને એ પણ કેવા આલ્ડીહાઇડ કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. ચલો દીકરા, આ તો આપણે ઇમ્પોર્ટન્ટ રિએક્શન જોઈ ગયા, પણ હજી એકાદ 2 એક્ઝામ્પલ એવી લખું કે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આવી શકે, ભલે આપણી ટેક્સ્ટ બુકમાં ન હોય. દાખલા તરીકે તમને કેનિઝારો CHO ગ્લાયોક્ઝાલ અને આની કેનિઝારો કરવાની કે OH માઇનસ સાંદ્ર
તો કેનિઝારો પ્રક્રિયા થશે એક CHO બીજો CHO આલ્ફા હાઇડ્રોજન તો છે નહીં બરાબર આની બાજુમાં આલ્ફા હાઇડ્રોજન નથી આની બાજુમાં આલ્ફા હાઇડ્રોજન નથી બે આલ્ડીહાઇડ છે તો હવે આનું વિસમીકરણ કેવું થશે માનો કે આનું ઓક્સિડેશન થાય તો આનું રિડક્શન થાય બે કાર્બન છે બે CHO છે એમાં એક CHO બની જાય C+O- જ્યારે બીજો બનશે CH2OH આ ધ્યાન રાખજો આ કેનિઝારો આવી નિપજ બની શકે બીજું ખાસ ધ્યાન HC≡OH એક છે ફોર્માલ્ડિહાઇડ અને એક છે બેન્ઝાલ્ડિહાઇડ આવી બે આલ્ફા હાઇડ્રોજન ન હોય આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર ફોર્માલ્ડિહાઇડ આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર આવા બે પ્રક્રિયકો આપ્યા છે અને એની કેનિઝારો પ્રક્રિયા માંગી છે લાઈક OH-21 સાંદ્ર અને સાંદ્ર ન લખે તો ખબર પડે ને આ આલ્ફા હાઇડ્રોજન વગરનો આ આલ્ફા હાઇડ્રોજન વગરનો થોડી થાય બરાબર કે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ તો નહીં જ થાય થશે તો શું થશે કેનિઝારો થશે કેમ કે આલ્ડીહાઇડ જ છે બે તો એમાં પ્રશ્ન થાય કે ચાલો આમાં તો વિસમીકરણ થયું એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન આમાંય વિસમીકરણ થયું એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન આમાંય વિસમીકરણ થયું પણ જ્યારે અપવાદ સ્વરૂપે કોઈ આવી પ્રક્રિયા પૂછાય ત્યારે શું થશે કેનું ઓક્સિડેશન થાય કેનું રિડક્શન થાય તો ત્યારે આ પ્રક્રિયામાં તમને કેવી નિપજ મળશે પહેલા હું નિપજ લખું અને પછી એનો રસ્તો બતાવું આ પ્રક્રિયા દરમિયાન તમને મળશે HC≡O O- એટલે કે મિથેનોએટ આયન પ્લસ એક બનશે CH2OH એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ મતલબ આનું ઓક્સિડેશન થયું અને આનું રિડક્શન થયું તો મુદ્દો એવો છે કે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે કેમ ખબર પડે કે કેનું ઓક્સિડેશન થાય કેનું રિડક્શન થાય તો એક વસ્તુ યાદ રાખજો જે આલ્ડીહાઇડમાં અવકાશીય અવરોધ ઓછો હોય ને તેની સક્રિયતા વધારે હોય આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈ ગયા છીએ જે આલ્ડીહાઇડમાં ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન હતું ને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા જે આલ્ડીહાઇડમાં અવકાશીય અવરોધ ઓછો હોય તેની સક્રિયતા વધારે હોય જે આલ્ડીહાઇડમાં અવકાશીય અવરોધ વધારે હોય તેની સક્રિયતા ઓછી હોય તો આ બે આલ્ડીહાઇડો પૈકી જે આલ્ડીહાઇડ વધુ સક્રિય હશે તેનું ઓક્સિડેશન થશે જે આલ્ડીહાઇડ ઓછો સક્રિય હશે તેનું રિડક્શન થશે એટલે આ નિપજ મળે તો આનું રીઝન લખી શકાય કે જ્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ કેવા આલ્ફા હાઇડ્રોજન વગરના જુદા જુદા આલ્ડીહાઇડ વચ્ચે કેનિઝારો પ્રક્રિયા થાય ત્યારે ઓછા સક્રિય આલ્ડીહાઇડનું રિડક્શન થશે અને વધુ સક્રિય આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે રેડી આ ધ્યાન રાખજો એટલે વધુ સક્રિય આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ શું મળશે કાર્બોક્સિલેટ આયન મળે ઓછા સક્રિય આ થઈ ગયું વધુ સક્રિય એટલે એનું ઓક્સિડેશન થયું આ થઈ ગયું ઓછો સક્રિય એટલે એનું રિડક્શન થયું અને તેને અનુવર્તી આલ્કોહોલ નિપજ મળી ગઈ ચાલો રેડી તો દીકરાઓ આ હતી કેનિઝારો પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા હતી હવે આ કાર્બોનિલ સંયોજનમાં આલ્ડીહાઇડ અને કીટોન માટે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ જોઈ લઈએ પછી આગળ ડિસ્કસ કરશું ચાલો દીકરાઓ હવે આપણે કાર્બોનિલ સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરશું જેમાં આલ્ડીહાઇડ અને કીટોન માટે વાત કરશું કાર્બોક્સિલિક એસિડનો પોઈન્ટ પછી જોશું આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહો એવા છે કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ છે આપણે જીઓસીમાં જોઈ ગયા કે તે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ હોય ફિનાઇલ રિંગમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી અને બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે આથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોવાથી ઓછો આકર્ષાય આથી કહી શકાય કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ હોવાથી બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે આથી આ બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની સક્રિયતા ઘટી જાય આથી
CHO અને CO એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન એ બેન્ઝીન રિંગના ડીએક્ટિવેટિંગ ગ્રુપ કહેવાય. આ યાદ રાખજો. પ્રત્યેક મેટા નિર્દેશક ક્રિયાશીલ સમૂહો એ ફિનાઇલ રિંગ માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે નિષ્ક્રિય કારક એટલે કે ડીએક્ટિવેટિંગ ગ્રુપ કહેવાય. આપણે જોઈ ગયા છીએ અગાઉ જીઓસીમાં. એઝ ઇટ ઇઝ આલ્ડીહાઇડ અને કીટોન બંને પણ ઇલેક્ટ્રોન ગ્રાહી અસરને લીધે બેન્ઝીન ચક્રની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા ઘટાડે. જે આલ્ડીહાઇડ અને કીટોન કેવા નિર્દેશક છે? મેટા નિર્દેશક છે. જે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ છે એટલે -R અને -M અસર બતાવે. તો હવે આપણે આલ્ડીહાઇડ માટે જો કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ તો લાઈક આલ્ડીહાઇડમાં બેન્ઝાલ્ડીહાઇડ થી શરૂઆત કરીએ. CHO બેન્ઝાલ્ડીહાઇડ. હવે બેન્ઝાલ્ડીહાઇડની માની લ્યો કે આપણે નાઇટ્રેશન કરવું છે, તો નાઇટ્રેશન કરવું હોય તો એના માટેનો પ્રક્રિયક કોણ છે? સાંદ્ર HNO3 અને ઉદ્દીપક કોણ છે? સાંદ્ર H2SO4. તો આ બેન્ઝાલ્ડીહાઇડ મેટા નિર્દેશક હોવાથી આ નાઇટ્રેશન પ્રક્રિયામાં ઉમેરાતો NO2 મેટા સ્થાને જોડે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોફાઇલ કોણ બનશે? NO2+ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. જે મેટા સ્થાને જોડાશે બેન્ઝીનના, કેમ કે CHO સમૂહ કેવો છે? મેટા નિર્દેશક છે. એટલે અહીંયા આવશે NO2 મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. ચાલો રેડી. હવે જો પ્રક્રિયા સલ્ફોનેશન કરવામાં આવે સાંદ્ર H2SO4 સાથે, બરાબર, સલ્ફોનેશન, તો સલ્ફોનેશન થી SO3H સમૂહ જોડાશે મેટા સ્થાને, CHOSO3H, મેટા ફોર્માઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, મેટા ફોર્માઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ચલો હેલોજિનેશન કરવું હોય તો હેલોજિનેશન કરીએ X2 ઇન પ્રેઝન્સ ઓફ FeX3, બરાબર, મતલબ Cl2 નાખો તો FeCl3, Br2 નાખો તો FeBr3, તો નિપજ મળશે મેટા હેલો એટલે કે મેટા ક્લોરો કે મેટા બ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ. બરાબર, બહુ સિમ્પલ. -HX દૂર થશે, અહીંયા -H2O, અહીંયા -H2O. લાઈક ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરવું છે, FC આલ્કાઇલેશન, CH3Cl નિર્જળ AlCl3, તો આલ્કાઇલ સમૂહ ક્યાં જોડાશે? પેરા સ્થાને, મેટા સ્થાને CH3, મેટા મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ. પણ જો તમે આમાં પાછું નિર્બળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નાખી દો અથવા તો ઇટાર્ડ પ્રક્રિયક, યાદ કરો ઇટાર્ડ, CrO2Cl2, તો તમને નિપજ આવી મળવી જોઈએ CHO આઇસોથેલાલ્ડીહાઇડ. પછી તમે એનું KMnO4 સાથે ઓક્સિડેશન કરી નાખો ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા, તો પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આ ઇટાર્ડ પ્રક્રિયક હતો જે CH3 ને CHO માં કન્વર્ટ કરે. આપણે જોઈ ગયા છીએ આલ્ડીહાઇડની બનાવટમાં. આ CHO છે, KMnO4 ઓક્સિડેશન કરશો તો CHO રૂપાંતર થઈ જશે COOH માં, આને કહેવાય આઇસોથેલિક એસિડ. આઇસોથેલિક એસિડ, પોસાઇલન્ટ થેલિક એસિડ. ચાલો રેડી. ઓકે, તો આ જોઈ ગયા બેન્ઝાલ્ડીહાઇડની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે દીકરાઓ આપણે જોઈએ કીટોન માટે, એરોમેટિક કીટોન માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દાખલા તરીકે આ છે એસિટોફિનોન. સામાન્ય નામ છે એસિટોફિનોન, IUPAC નામ થાય ફિનાઇલ ઇથેનોન. સિમિલર પ્રક્રિયા, સેમ પ્રોડક્ટ આપશે. લાઈક અહીંયા તમે નાખો છો HNO3 સાંદ્ર અને કેટાલિસ્ટ નાખો છો H2SO4 ડેલ્ટા -H2O. આ પ્રક્રિયામાં NO2 છે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે. આમાં ઇલેક્ટ્રોફાઇલ હતો SO3H+, આમાં હતો X+, આમાં હતો CH3+. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ધ્યાન રાખજો, બરાબર, પ્રશ્ન પૂછાઈ શકે. આમાં ઇલેક્ટ્રોન અનુરાગી કોણ બન્યો તો NO2+, H2O રિલીઝ થઈ જાય, NO2+ બચે. હવે અહીંયા આપણને નિપજ મળશે મેટા નાઇટ્રો એસિટોફિનોન. અહીંયા આ બધી પ્રક્રિયા આપણે ધોરણ 11 માં જ જોઈ ગયા છીએ, મેટા નાઇટ્રો એસિટોફિનોન. ચાલો રેડી.
હજી આ પ્રોસેસને આગળ વધારવી હોય તો તમે આગળ પ્રોસેસ કરી શકો. લાઈક તમે કીટોન છે બરાબર, એક્સ્ટ્રા રિએક્શન લખી દો. ચાલો હવે આમાં તમે ZnHG વાળી પ્રક્રિયા કરો, ક્લેમેન્સન રિડક્શન, તો પ્રક્રિયાથી અથવા તો વુલ્ફ કિસ્નર કરીએ. ચાલો ને, વુલ્ફ કિસ્નર N2H4 અને KOH ETOH ટ્વાઇસ. વુલ્ફ કિસ્નર પ્રક્રિયા કરો તો અહીંયા CH2CH3 આવી જશે અને અહીંયા આવશે મેટા નાઇટ્રો ઇથાઇલ બેન્ઝીન. બરાબર, આ રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. વુલ્ફ કિસ્નર એક્સ્ટ્રા રિએક્શન લખ્યું છે દીકરો. આ રિએક્શન તમને ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ. કન્વર્ઝનમાં આવી રીતે બનાવી શકો. ભાઈ તમને પૂછે એસિટોફિનોનમાંથી મેટા નાઇટ્રો ઇથાઇલ બેન્ઝીન તો આવું થાય, અથવા તો ઇથાઇલ બેન્ઝીન 1 ઇથાઇલ ને 3 નાઇટ્રો બેન્ઝીન, તો આ પ્રોડક્ટ આવી રીતે બનાવી શકાય. કન્વર્ઝન આપણે જોશું જ્યારે ચેપ્ટર પતશે, બધું ઓર્ગેનિક પતી જશે પછી બધા ચેપ્ટરના મિક્સ કન્વર્ઝન્સ આપણે જોઈ લેશું. નેક્સ્ટ એના પછી બાકી આ ચેપ્ટર જ્યારે પતે, દરેક ચેપ્ટર પતે ત્યારે દરેક ચેપ્ટરના સ્વાધ્યાયમાં જેટલા કન્વર્ઝન્સ એટલે કે પરિવર્તનો આપ્યા છે દીકરાઓ, અને કોયડાઓ ખાસ આપેલા છે, એ આપણી એપી બુકમાં કરાવેલા છે, એટલે ખાસ તમારે એને પ્રિપેર કરવાના રહેશે. યાદ રાખજો, ન આવડે તો મને પૂછી લેજો. બીજું, સાંદ્ર H2SO4 સાથે તમે પ્રક્રિયા કરાવો તો સલ્ફોનેશનની પ્રક્રિયા થાય. આ પ્રક્રિયામાં SO3H નો ઉમેરો થશે એક ઇલેક્ટ્રોફાઇલ તરીકે, તો નિપજ મળશે COCH3 અને SO3H. મેટા એસિટાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ શું થશે? મેટા એસિટાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા 3 એસિટાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓકે, હજી આ પ્રક્રિયામાં હેલોજિનેશન કરો X2 ઇન પ્રેઝન્સ ઓફ FeX3, તો પ્રક્રિયાથી શું મળશે? COCH3 મેટા સ્થાને હેલો, મેટા હેલો એસિટોફિનોન. આ પ્રક્રિયામાં X+ છે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે -HX. માનો ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરો છો, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન CH3Cl નિર્જળ AlCl3 કેટાલિસ્ટ -HCl, તો મેટા સ્થાને શું આવશે? COCH3 અને અહીંયા આવશે CH3. રેડી? સપોઝ કે અહીંયા તમે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો છો KMnO4 H+, તો કીટોનનું ઓક્સિડેશન કરી નાખશે, મિથાઇલનું ઓક્સિડેશન કરી નાખશે, અને આમાં પણ મળશે તમને આઇસોથેલિક એસિડ. રેડી? તો આ બધી એક્સ્ટ્રા રિએક્શન થઈ ગઈ. તો આ થઈ ગયું મેટામિથાઇલ એસિટોફિનોન. તો અહીંયા દીકરાઓ આપણે જોઈ ગયા કાર્બોનિલ સંયોજનો એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ કે એસિટોફિનોન માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ અત્યાર સુધીના લેક્ચર જેટલા આપણે જોઈ ગયા તેની અંદર આપણે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ ગુણધર્મો વિશે ચર્ચા કરી ગયા. હવે આ ચેપ્ટરનો બીજો ભાગ આવશે, એ આવશે કાર્બોક્સિલિક એસિડ. બરાબર, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના નામકરણ, બનાવટ, ગુણધર્મ એટલે કે રાસાયણિક ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ, તેની એસિડિક પ્રોપર્ટી, લાઈક ફિનોલમાં જે એસિડિક ગુણધર્મો હતા એવા જ કંઈક કોન્સેપ્ટ છે આપણે કાર્બોક્સિલિક એસિડના એસિડિક ગુણધર્મોમાં એપ્લાય કરશું. રેડી? તો દીકરાઓ આ ચેપ્ટર સંપૂર્ણ પૂરું થશે એટલે કે આલ્ડિહાઇડ કીટોન બધા આ એક પાર્ટ પૂરો કર્યો, બીજો આપણે પાર્ટ ચાલુ કરીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. એ જ્યારે પાર્ટ પૂરો થશે એટલે કે ગુજરાત બોર્ડ લેવલે પૂરું થશે ત્યારે એક્સ્ટ્રા લેક્ચર્સ એડ કરશું આ ચેપ્ટરમાંથી પૂછાતી અમુક એક્સ્ટ્રા કેમિકલ રિએક્શન્સ. રેડી? તો એ આપણે આ ચેપ્ટરના એન્ડમાં જોશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડની શરૂઆત કરશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.